નમસ્કાર, હું પ્રજ્ઞેશ દરજી આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ અનુપ ટ્યુશન ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 14 સંભાવના. સંભાવનાની અંદર આજે આપણે સ્વાધ્યાય 14.1 ની અંદર દાખલા નંબર 19 અને 20 ઉપર પહોંચી ગયા છે. જેની અંદર સૌથી પહેલા દાખલા નંબર 19 ની જો વાત કરીએ તો એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો આપેલ બાબતની સંભાવના શોધો. સૌથી પહેલા તો જનરલી તો પાસા ઉપર નંબર જ હોય, 1 થી 6 નંબર હોય છે, પણ આ બાળક પાસે એવો પાસો છે જેની ઉપર કેટલાક આલ્ફાબેટ આપેલા છે, જેમ કે A B C D E અને પાછો A. આટલા આલ્ફાબેટ પાસા ઉપર આપેલા છે અને એના ઉપરથી આપણે પાસાને ફેંકવાનો છે અને જે મળતા પરિણામ છે એની ઉપર આપેલ બાબતની આપણે સંભાવના શોધવાની છે. તેની અંદર સૌપ્રથમ આપણે શું કરીશું? સંભાવના શોધવા માટે સૌપ્રથમ કુલ પરિણામ મેળવીએ છીએ. તો કુલ પરિણામ લઈ લઈશું આપણે, બરોબર. અહીં પાસા પર કુલ 6 પરિણામ છે. પાસા પર કુલ 6 અક્ષરો છાપેલ છે. આથી સંભાવના શોધવાના કુલ પરિણામ બરાબર કેટલા મળશે? 6 મળશે. અહીં પાસા પર કુલ 6 અક્ષરો છાપેલ છે તો સંભાવના શોધવાના પરિણામ પણ કેટલા મળશે? આપણને 6 મળશે, બરોબર. હવે આપેલ બાબતની આપણે શું શોધવાની છે? સંભાવના શોધવાની છે. નંબર 1, એ મળે તેની સંભાવના કેટલી? હવે પાસાને આપણે ફેંકીશું તો એ મળે તેની સંભાવના આપણે શોધવાની. તો ઘટના એ બરાબર પાસાને ફેંકતા એ મળે. ઘટના એ થવાના પરિણામો કેટલા છે ભાઈ? એ મળે. એ કેટલી વાર આવે છે? જો એ અને નીચે પણ એ, એમ 2 વાર એ આવે છે. તો ઘટના એ થવાના પરિણામો આપણને 2 મળશે. આમ પ્રોબેબિલિટી ઓફ ઘટના એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ આપણને 2 મળ્યા છે અને કુલ પરિણામ પાસા ઉપર કેટલી સપાટી હોય? 6 સપાટી. 6 સપાટી પર 6 અક્ષરો છાપેલ છે એટલે 6 કટ થશે 2 વડે. 2 એકુ 2 અને 2 તરી 6. 2 થી 2 કટ થશે, 1/3. આમ આપેલ પ્રથમ બાબતની સંભાવના મળી આપણને 1/3. હવે આપણે બીજી બાબત જોઈ લઈએ. બાબત નંબર 2 ની જો વાત કરીએ ડી મળે તેની સંભાવના કેટલી? પાસા ઉપર શું મળે? ડી મળે તેની સંભાવના. એના માટે ઘટનાની ધારણા કરી લઈએ. ઘટના બી બરાબર પાસાને ફેંકતા ડી મળે. ઘટના બી થવાના પરિણામ કેટલા ભાઈ? ડી કેટલા છે? જો 6 સપાટી પર ડી કેટલી વાર આવે છે? 1 વાર આવે છે. તો ડી મળે ત્યારે થવાના પરિણામ આપણને કેટલા મળશે? 1 મળશે. આમ પ્રોબેબિલિટી ઓફ ઘટના બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બી થવાના પરિણામ તમને 1 મળશે અને કુલ પરિણામ 6. બસ
આમાં કઈ કટ થતું નથી, છોડી દો, 1/6. બરોબર. હવે આપણે દાખલા નંબર 20 ઉપર જઈશું. પરીક્ષા લક્ષી તો નથી પણ ઇન્ટરેસ્ટિંગ છે. બરોબર, થોડું માઇન્ડ દોડાવે એવું દાખલો છે. સૌથી પહેલા જુઓ, ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિ 14.6 માં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. આપણે શું કરવાનું છે? પાસાના લંબચોરસ ક્ષેત્ર ઉપર ફેંકવાનો છે. તે 1 મીટર વ્યાસવાળા વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? બરોબર, આ વર્તુળની અંદર પડે એની સંભાવના આપણે શોધવાની છે. જો પરિસ્થિતિને પહેલા સમજો. બરોબર છે કે ભાઈ આની અંદર સૌથી પહેલા તો સંભાવના શોધવાની છે, અને સંભાવના શોધવા માટે કુલ પરિણામ જોશે. તો કુલ પરિણામ કેવી રીતે મળશે? તો કુલ પરિણામની અંદર આપણને શું કીધું છે કે જે પાસો છે એ આપણે કેટલા એરિયાની અંદર ફેંકવાનો છે? તો અંદર કીધું છે પાસો તમારા લંબચોરસ ક્ષેત્ર પર. શેની પર? આ લંબચોરસ ક્ષેત્ર પર આપણે શું કરવાનું છે? પાસાને ફેંકવાનો છે. તો આ લંબચોરસ ક્ષેત્ર, લંબચોરસની જે અંદરની જગ્યા આવે એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. શું કહેવાય? અને એનું માપ માટે આપણે ક્ષેત્રફળ શોધવું પડશે. તો આપણું કુલ પરિણામ શું થશે? આપણું કુલ પરિણામ થશે લંબચોરસનું જે ક્ષેત્રફળ આવે તે. એના પછી બીજું કીધું છે કે એ પાસો તમારે શેની સંભાવના શોધવાની છે? કે વર્તુળની અંદર પડશે. એનો મતલબ એમ કે આપણે વર્તુળનું પણ પરિણામ જોશે. તો એના માટે વર્તુળની અંદર પડશે તો આપણે વર્તુળની અંદર જેટલી જગ્યા છે એટલી જગ્યાનું પણ આપણે શું જોશે? ક્ષેત્રફળ જોશે. એની અંદરની જગ્યાનું પણ આપણે માપ જોશે. બરોબર છે. બે બાબતો છે. સૌથી પહેલા કુલ પરિણામ, તો કે જેટલા વિસ્તારની અંદર પાસો ફેંકવાનો છે એ કુલ વિસ્તારને આપણે કુલ પરિણામ તરીકે લઈશું, અને જે વિસ્તારની સંભાવના શોધવાની છે એને આપણે મળતા પરિણામ તરીકે લઈશું. પણ સૌપ્રથમ આ બંને જે વિસ્તાર આપ્યા છે એ વિસ્તારની આપણે શું શોધવાની છે? સંભાવના. આપણે શું શોધવું પડશે? ક્ષેત્રફળ શોધવું પડશે. તો સૌથી પહેલા આપણે બંનેના શું શોધી લઈએ? ક્ષેત્રફળ શોધી લઈએ. કે સૌથી પહેલા લઈએ કે લંબચોરસની લંબાઈ બરાબર કેટલી આપી છે? 3 મીટર અને પહોળાઈ બરાબર 2 મીટર આપણને આપી છે. 3 મીટર ને 2 મીટર આપણને આપી છે. હવે એની અંદર આપણે કુલ પરિણામ મેળવવા માટે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે, કારણ કે પાસો તો કુલ આટલા એરિયાની અંદર ફેંકવાનો છે, એટલે એનું કુલ પરિણામ આપણે એ થશે. બરોબર. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ. લંબાઈ કેટલી આપી છે? 3. અને પહોળાઈ કેટલી આપી છે? 2. બરાબર 3 દુની 6 મીટર વર્ગ. શું આવ્યું? એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 6 મીટર વર્ગ આવ્યું. આથી સંભાવના શોધવાનું કુલ પરિણામ આપણને કેટલું મળશે? આથી સંભાવના શોધવાનું કુલ પરિણામ બરાબર કેટલું મળશે? આપણને 6 મળશે. કેટલું મળશે? 6 મળશે. બરોબર છે. ચલો, કુલ પરિણામ આપણને મળી ગયું. હવે આપણે મળતું પરિણામ જેની સંભાવના શોધવાની છે એનું પણ ક્ષેત્રફળ શોધવું પડશે. બરોબર છે. એના માટે વર્તુળ, અને વર્તુળનું જો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો વર્તુળનું માપ શું આપ્યું? જુઓ, 1 મીટર વ્યાસ કહ્યું છે. શું કહ્યું છે? વ્યાસ. અને વર્તુળના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે? પાઈ આર સ્ક્વેર. તો આર એ શું છે? આર એ ત્રિજ્યા છે, અને આપણે ત્રિજ્યાની જરૂર પડશે, આપણે વ્યાસની જરૂર પડશે નહીં. તો વ્યાસ ઉપરથી આપણે સૌથી પહેલા શું શોધીશું? ત્રિજ્યા શોધીશું. બરોબર છે. તો બીજા વર્તુળની અગર વાત કરીએ આપણે હવે, તો વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલો આપણને આપ્યો છે? 1 મીટર. તો 1 અને ભાગ્યા 2. આમ 1/3 એ આપણને શું મળી? ત્રિજ્યા મળી. શું મળી? ત્રિજ્યા. તો અહીં લખીશું ત્રિજ્યા બરાબર 1/3. હવે આપણે એનું ક્ષેત્રફળ શોધીએ.
વર્તુળનું. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર બરાબર પાઈની કિંમતને આપણે એમ નામ રહેવા દઈશું ગુણ્યા આર. આર એટલે શું છે? ત્રિજ્યા. આર એટલે ત્રિજ્યા. તો ત્રિજ્યા લઈશું 1/3 ગુણ્યા 1/3 બરાબર કેટલું મળશે આપણને? જો ઉપર ગુણાકાર થઈ જાય પાઈ એકુ પાઈ અને પાઈ એકુ પાઈ એટલે ઉપર શું રહેશે? પાઈ. અને નીચેનો ગુણાકાર જુઓ 2 દુની 4 તો પાઈના ભાગ્યા 4 બરોબર. આમ આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું. બરોબર છે. મીટર સ્ક્વેર ક્ષેત્રફળ હોય ત્યાં સુધી મીટર સ્ક્વેર લખવું. આ આપણને શું મળી ગયું? વર્તુળનું ક્ષેત્રફળ. ચલો હવે આપણે આપણી સંભાવના ઉપર આવી જઈએ. તો સૌથી પહેલા ઘટનાની ધારણા કરી લઈએ કે ઘટના એ બરાબર પાસો વર્તુળની અંદર પડે. શું પડે? પાસો વર્તુળની અંદર પડે. તો ઘટના એ થવાના પરિણામ કેટલા? પાસો વર્તુળની અંદર ક્યારે પડશે એના માટે આપણે શું જોશે? વર્તુળનો એરિયા, વર્તુળનું ક્ષેત્રફળ જોશે. તો વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધી લીધું છે પાઈ ભાગ્યા 4 બરોબર છે. તો એનું મળતું પરિણામ છે પાઈ ભાગ્યા 4 બરોબર. એના માટે ધારીશું. હવે લખીશું સંભાવના પ્રોબેબિલિટી ઓફ ઘટના એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ કેટલા છે? ઘટના એ થવાના પરિણામ આપણને મળ્યા પાઈ ભાગ્યા 4 અને ભાગ્યા કુલ પરિણામ આપણને મળ્યા લંબચોરસનું ક્ષેત્રફળ 6. અહીં કુલ પરિણામ લખીશું 6. જુઓ ભાગનો પણ ભાગ હોય એના વચ્ચે શું થઈ જાય? ગુણાકાર. મતલબ પાઈના ભાગ્યા જે 4 છે એ પણ એના ક્યાં જતા રહેશે? ભાગાકારમાં જતા રહેશે. તો એ કંઈક આ રીતના થઈ જશે પાઈ ભાગ્યા 4 ગુણ્યા 6. ભાગનો પણ ભાગ હોય એ નીચે ભાગાકારમાં જતો રહે. તો 4 જતા રહેશે નીચે ભાગાકારની અંદર. તો અહીં પાઈ ભાગ્યા 6 ચોક 24. આ આપણને મળી ઘટના એની સંભાવના. બરોબર છે. આ સાથે આજનો આપણો વિડીયો લેક્ચર પૂરો થાય છે. ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.